નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। છેલ્લી ઘડીએ રાહુલ ગાંધીનો જૂનાગઢનો પ્રવાસ રદ। કાલે શિબિર સમાપન અવસરે હાજર રહે તેવી સંભાવના। કોંગ્રેસના આગેવાનો 2 કલાક સુધી કેશોદ એરપોર્ટ ઉપર બેઠા રહ્યા। મોદીના 75માં જન્મદિને જૂનાગઢ જિલ્લાના તાલુકા મથકે સ્વચ્છતા અભિયાન અને પોષણ વાનગી સ્પર્ધા સહિત આરોગ્યલક્ષી કાર્યક્રમની કરવામાં આવી ઉજવણી। આગામી રવિવારે શહેર યુવા ભાજપ આયોજિત મેરેથોન દોડ યોજાશે। પીએમ મોદીના દીર્ઘાયુ માટે જૂનાગઢના યુવાધનને આ દોડમાં ભાગ લેવા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો અનુરોધ। અને વન વિભાગના 3 અધિકારીઓ સામે એફઆઈઆર નોંધાતા અંતે આત્મહત્યા કરનાર માલધારીનો મૃતદેહ સ્વીકારતો માલધારી સમાજ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. કોંગ્રેસના માર્ગદર્શક અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે જૂનાગઢના પ્રવાસે આવવાના હતા. ભવનાથમાં પ્રેરણાધામ ખાતે ચાલી રહેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરને તેઓ સંબોધન કરવાના હતા અને અગાઉની મુલાકાત સમયે એમણે જે હોમવર્ક આપ્યું હતું આ હોમવર્ક અંગે તેઓ સર્વે પણ કરવાના હતા, પરંતુ આજે અચાનક જ રાહુલ ગાંધીનો જૂનાગઢનો પ્રવાસ રદ થયો છે. દરમિયાન આજે 11 કલાકે જ કોંગ્રેસના આગેવાનો કેશોદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીનું આગમન બપોરે 1 કલાકે થવાનું હતું, પરંતુ સરવાળે 1:30 વાગે દિલ્હીથી સમાચાર આવ્યા કે રાહુલ ગાંધીનો પ્રવાસ રદ કરવો પડે તેમ છે, જેને કારણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, માંગરોળના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા વગેરે કોંગ્રેસના કાર્યકરોને રાહુલ ગાંધી નથી આવતા તેવી જાહેરાત કરી હતી. દરમિયાન આવતીકાલે 19મી તારીખે કોંગ્રેસની આ પ્રશિક્ષણ શિબિરનું સમાપન છે. એ અવસરે રાહુલ ગાંધી આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. જુનાગઢ જિલ્લાના દરેક કાર્યકરો પ્રમુખોને ખાસ વિનંતી કે આજે જે ભવનાથમાં ગુજરાતના દરેક જિલ્લા પ્રમુખોનું પ્રશિક્ષણ શિબિર ચાલુ છે, આદરણીય રાહુલજી જે પધારવાના હતા, પણ સમયના સંજોગો મુજબ એની પ્રોગ્રામ કેન્સલ થયો છે. તે બદલ બધાની માફી मांगू છું. जय हिंद, जय भारत. राहुल जी जूनागढ़ आने वाले थे गिरनार के सानिध्य में भवनाथ की जगह पे, और वहाँ प्रेरणाधाम आश्रम है, वहाँ सब जो जिला प्रेसिडेंट की शिविर है वो शिविर अटेंड करने के लिए आने वाले थे, लेकिन कोई कारणवश वो रद्द हुआ है और अभी हमको एयरपोर्ट पे इधर बात मिली है, इसलिए हम आपको बता रहे हैं. आपका नाम? मेरा नाम विमल चुडासमा है, मैं सोमनाथ का एमएलए. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે જૂનાગઢમાં તાલુકા મથકે પણ ગઈકાલે અલગ અલગ ઉજવણી કરવામાં આવી હતી. ક્યાંક સ્વચ્છતા અભિયાન તો ક્યાંક પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થયો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ચોરવાડ ખાતે યોજાયો. સ્વસ્થ નારી સશક્ત પરિવારના યોજના અંતર્ગત આ 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાના ઉદ્ઘાટન સમારંભમાં મહાનુભાવોને હસ્તે PMJY કાર્ડ વિતરણ, નિક્ષય મિત્ર, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, તરુણી બાળકો અને ધાત્રી માતાને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સહિતના આગેવાનોએ દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન આરોગ્યલક્ષી કાર્યક્રમમાં કુલ 680 લાભાર્થીઓને નિષ્ણાત તબીબ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવી હતી. તો બ્લડ ડોનેશન કેમ્પમાં 225 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેમ્પમાં કુલ 7660 લાભાર્થીઓનું તપાસ નિદાન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારી ડોક્ટર સાલ્વે જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ અને અન્ય સરકારી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચોરવાડ ખાતે જિલ્લા કક્ષાનો આરોગ્ય વિભાગ દ્વારા મેગા મેડિકલ કેમ્પ કરવામાં આવેલ, જેના અંતર્ગત સશક્ત નારી સ્વસ્થ પરિવાર આવા સ્લોગન સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આરોગ્યને લગતી તમામ બાબતોનો લાભ લીધો. આ પ્રસંગે આપણા જિલ્લાના કલેક્ટરશ્રી, આપણા માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને ચોરવાડના મોટા ભાગના નગરજનોએ હાજરી આપી આ પ્રસંગે આરોગ્યને લગતી સેવાઓનો વધારેમાં વધારે લાભ લીધો છે અને હજી પણ આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલુ રહેશે. આ સાથે ચોરવાડના લોકો, અમારા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન, તમામ વિભાગના લોકોનો આભાર માનું. આજ રોજ માળિયા તાલુકાના ચોરવાડ મુકામે હું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અલ્પેશ સાલવી, માનનીય સંસદના અધ્યક્ષસ્થાને આજ રોજ સ્વચ્છ નારી અને સશક્ત પરિવાર અંતર્ગત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંતર્ગત આપણે કુલ અત્યાર સુધી 250 જેટલા લાભાર્થીઓની તપાસણી પૂર્ણ કરવામાં આવેલી છે.
સમગ્ર જિલ્લાની અંદર 3000 જેટલા કેમ્પો 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ENC તપાસ, તરુણીઓની તપાસ, PMGY કાર્ડ તેમજ તરુણીઓની પોષણયુક્ત કીટનું પણ પુરવઠાની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. જે આપ સૌને મારી વિનંતી છે, તમામ બહેનોને, કે આ કેમ્પોનો લાભ લો. તો બીજી તરફ માળિયાહાટીના ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં માળિયાના માર્ગો ઉપર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ દેશમાં સ્વચ્છતા અભિયાન સાથે આપણે ઉજવી રહ્યા છે, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે. તેમણે કહ્યું કે સ્વચ્છતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે સંદેશ આપ્યો છે, જે આપણે આજે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ચરિતાર્થ કરી રહ્યા છે. આપણે જે ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેમાં યોગદાન આપીએ તેવું પ્રાસંગિક પ્રવચન આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પણ સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈને જોડાવા આહવાન કર્યું. તો જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે પ્રધાનમંત્રીને શુભકામના પાઠવીને કહ્યું કે સફાઈ કામદારોનું સન્માન કરવું એ આપણી ફરજ બને છે અને આ પ્રકારના પ્રકલ્પમાં આપણે સફાઈ કામદારોને પણ સન્માનિત કરીએ છીએ. આ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા પખવાડિયા અંતર્ગત સતત 15 દિવસ સુધી આજથી 17 તારીખથી લઈને 2 તારીખ ગાંધી જયંતિ સુધી દરેક વિસ્તારમાં, દરેક ગામમાં, દરેક શહેરીમાં સેવાના માધ્યમથી આ જન્મદિવસની ઉજવણી થાય તેના ભાગરૂપે આપણે સૌ અહીંયા આજે ઉજવણી કરી છે. આજથી અત્યારથી જ આપણે સંકલ્પ લઈને જશું કે હવે પછી હું પણ સ્વચ્છતાનો આગ્રહી રહીશ અને મારા ગામમાં, મારી શેરીમાં, મારા ઘરમાં હું મારાથી શરૂઆત કરીશ. તેવા વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરીબ ગુજરાત. આજથી લઈને 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયાનું કામ ચાલવાનું છે અને માળિયાથી શરૂઆત થઈ છે. મિત્રો, આપણે બધા નરેન્દ્રભાઈના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે એકત્રિત થયા છીએ અને એ નિમિત્તે આપણે સેવાહી પખવાડિયાથી શરૂઆત કરી. ચાલો, કલેક્ટર સાહેબ અને રાજેશભાઈને આગેવાનો અહીંયા આવ્યા અને આપણે આજથી શુભ શરૂઆત કરી. એમને પોતે પણ કચરો સાફ કર્યો આપણા ગામની અંદર. આપણે આપણા દેશને સ્વસ્થ રાખવો હોય તો આપણે બધાએ પોતે સ્વસ્થ રહેવું જોઈએ. આપણું પોતાનું શરીર ચોખ્ખું હોય, આપણું આંગણું ચોખ્ખું હોય, આપણું ગામ ચોખ્ખું હોય, આપણો તાલુકો અને જિલ્લો ચોખ્ખો હોય. આજે 17મી સપ્ટેમ્બર એટલે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. હું ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું, આજે 17મી સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ. 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી આ સ્વચ્છતા અભિયાનનો શુભારંભ થયો છે. સ્વચ્છતા એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની છે. આપણે આપણું શરીર સ્વચ્છ ક્યારે રાખી શકીએ કે આપણે સ્વચ્છતા રાખતા હોય ત્યારે. અને આપણે સૌ તો સૌરાષ્ટ્રના વાસીઓ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવા સૂત્રો અને મંત્રો પણ અને આપણા લોકગીતો પણ એવા. પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું છે કે મારે મારા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. 2047માં આપણો દેશ આઝાદ થયાના 100 વર્ષ પૂરા કરશે અને ત્યારે આ દેશને મારે વિકસિત રાષ્ટ્ર બનાવવું. મિત્રો, જ્યારે સ્વચ્છતા અભિયાનની જ વાત ચાલે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 4 દિવસ પહેલા જૂનાગઢમાં સફાઈ કામદારોએ આંદોલન શરૂ કર્યું હતું ને સફાઈ અટકાવી દીધી હતી, જેને કારણે જૂનાગઢમાં અલગ અલગ વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા હતા. સરવાળે ધારાસભ્યશ્રી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મધ્યસ્થી કરીને હાલ પૂરતો તો મામલો થાળે પાડ્યો હતો, પરંતુ તેમણે સફાઈ કામદાર યુનિયન અગ્રણીઓને ગાંધીનગર ખાતે જઈ અને સકારાત્મક રજૂઆત કરવાની ખાતરી પણ આપી હતી. મળતી વિગત પ્રમાણે આજે ધારાસભ્યશ્રી અને ભાજપના પદાધિકારીઓ પાટનગર ગાંધીનગર ખાતે ગયા છે અને સફાઈ કામદારોના પ્રશ્ન અંગે તેઓ મુખ્યમંત્રીશ્રી અથવા તો સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી રવિવાર અને 21મી સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ભાજપ યુવા સંગઠન દ્વારા રવિવારે સવારે 7 કલાકે બહાઉદ્દીન કોલેજથી ઝાંસીની રાણી સર્કલ સુધી મેરેથોન દોડ યોજાશે, જેના ટી શર્ટનું ગઈકાલે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે યુવા ભાજપ સંગઠનને અભિનંદન પાઠવતા મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આ મેરેથોન દોડમાં જૂનાગઢનો યુવા ધન ઉત્સાહભેર ઉમટી પડે અને પ્રધાનમંત્રીના જન્મદિવસને આ રીતે યાદગાર બનાવે તેવી જાહેર અપીલ કરી છે. આ દેશના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, જેને આપણે વિશ્વગુરુ કહીએ કે તો એ કંઈ એમાં ખોટું નથી, એવા વડાપ્રધાનનો 75મા જન્મદિવસે યુવા સંગઠન મારફત બહાઉદ્દીન કોલેજથી ઝાંસીની રાણી મોદીની મેરેથોન દોડનું આયોજન 21 તારીખે કરેલું છે. બધા યુવા સંગઠનો જે છોકરાઓ મહેનત કરે જ ને એને પણ હું ધન્યવાદ આપું છું, કારણ કે આ બધું આયોજન કરવું બહુ અઘરું હોય છે અને આ તો આપણા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ દિવસ છે. આપણા સાહેબનો જે જન્મદિવસ છે, મોદી સાહેબનો. આજ હું સવારથી ટીવીમાં જોઉં છું, વર્લ્ડ આખાના જેટલા પણ રાષ્ટ્રપતિ છે એ બધાએ પણ નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને એનું દીર્ઘાયુ આયુષ્ય માટે પણ બધાએ પ્રાર્થના કરી. અમે પણ યુવા સંગઠનને ખૂબ ધન્યવાદ આપું કે આ છોકરાઓમાં પણ એક ઉત્સાહ છે. સાહેબનો જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે એનામાં પણ જબરજસ્ત ઉત્સાહ છે, એની મહેનત. કારણ કે આ નશા મુક્તિ માટે પણ આ લોકો જ્યારે ઝાંસીની રાણી સુધી બહાઉદ્દીન કોલેજથી અને પાછા ઝાંસીની રાણીથી બહાઉદ્દીન કોલેજ સુધીની આ દોડ રાખી છે. આમાં બધા ભાગ લઈ અને બધા ખૂબ સરસ આયોજન બદલ હરેક યુવા સંગઠનને ધન્યવાદ આપું છું અને સુખ શાંતિથી આપણું સરસ મેરેથોન દોડ છે એ પતે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ફરીને મોદી સાહેબના માટે આખા વર્લ્ડની અંદર અત્યારે બધા ઉત્સવ મનાવે છે, તો આપણે પણ એમાં પૂરેપૂરું દિલથીને કામ કરવું જોઈએ એવી પ્રાર્થના કરું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સાંજે બહાઉદ્દીન કોલેજના સેન્ટ્રલ હોલમાં પણ સ્વચ્છતા અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનમાં જૂનાગઢને સ્વચ્છતા ક્ષેત્રે અગ્રીમ સ્થાન અપાવવા માટે સૌ કોઈને અપીલ કરી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌ કોઈનો એક જ સૂર હતો કે દરેક વ્યક્તિના કંઈક નાના મોટા પ્રશ્ન હોય છે. સફાઈ કામદારોના પ્રશ્ન અંગે આપણે જાગૃત બનીને ગાંધીનગર સુધી રજૂઆત કરી રહ્યા છીએ. ત્યારે બહાઉદ્દીન કોલેજના મધ્યસ્થ હોલમાં યોજાયેલા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરીને આગામી તહેવાર ઉપર જૂનાગઢ વધુને વધુ સારું, સુઘડ અને સ્વચ્છ બને તેવી નગરજનોને પણ અપીલ કરી હતી. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નગરજનો બહાઉદ્દીન કોલેજના હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શ્રેષ્ઠ કામગીરી કરનાર કેટલાક સફાઈ કામદારોનું આ તકે બહુમાન પણ કરવામાં આવ્યું હતું. 2025 એટલે સ્વચ્છતા હી સેવા 2025 જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સ્વચ્છતા પખવાડિયાનું એક શરૂઆત કરવામાં આવી છે. આજે સ્વચ્છતા પખવાડિયું છે એટલે 2 ઓક્ટોબરે સૌથી પહેલા દેશની અંદર સ્વચ્છતાનો જેનો વિચાર આવ્યો હતો એ ગાંધીજીએ સ્વચ્છ ભારતની વાત કરી હતી. એટલે 2 ઓક્ટોબરે એમની જન્મ જયંતિ છે એટલે ત્યારે આ સ્વચ્છતા પખવાડિયું પૂરું થાય છે. અને આજે સંયોગ છે કે આજે 17 તારીખથી 15 દિવસ પૂરા થાય એટલે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી શક્તિશાળી નેતા, આપણા દેશનું ગૌરવ અને ગુજરાતનું તો અનેરું ગૌરવ છે એવા આપણા પરણોતા પુત્ર નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. એટલે એમના જન્મદિવસની જૂનાગઢના નગરજનો ખૂબ ખૂબ એમને શુભેચ્છા પાઠવે છે અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે મહાદેવ નરેન્દ્રભાઈને એટલી શક્તિ આપજે કે આપણે પાકિસ્તાન સાથે બાંધતા હતા, હવે અમેરિકા સાથે બાંધ ભીડતા શીખી ગયા છીએ અને એને ઘૂંટણે પાડ્યું, ઓને પણ ઘૂંટણે પાડી એવી શક્તિ ભોળાનાથ આપે એવી આજે ભોળાનાથને પ્રાર્થના અને નરેન્દ્રભાઈને એમના જન્મદિવસથી ખૂબ ખૂબ જૂનાગઢ વાસીઓ વતી એમને શુભકામનાઓ. નમસ્કાર, મારું નામ તેજસ પરમાર, કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા. આપણે સમગ્ર ભારતમાં 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છોત્સવ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે
એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબની મુખ્ય મહેમાનની ઉપસ્થિતિમાં આપણે આ કાર્યક્રમનું લોન્ચિંગ જુનાગઢ મહાનગરપાલિકામાં કર્યું છે. સાથે સાથે આપણે સિગ્નેચર કેમ્પેઇન પણ રાખ્યું છે, સેલ્ફી પોઈન્ટ્સ પણ આજે રાખ્યા છે અને ઘણા બધા કાર્યક્રમો આગામી 15 દિવસમાં આપણે કરવાના છે. મુખ્ય હેતુ એ છે કે જે સફાઈ આપણે સફાઈ કામદારો કરે છે એના સાથે સાથે સમગ્ર લોકો પણ આમાં આ અભિયાનમાં જોડાય અને જાગૃત થાય અને આગામી 15 દિવસમાં તમામ લોકો સાથે મળીને આપણે જુનાગઢને સ્વચ્છ રાખીએ તેવો સંદેશો આપવાનો આપણે આ કાર્યક્રમ થકી કરવા માંગીએ છીએ. તો ભારતીય મજદૂર સંઘના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે ભગવાન વિશ્વકર્માજીનું પૂજન કરીને એમના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બાલભવન ખાતે ગઈકાલે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા અને અન્ય ભાજપના આગેવાનોને ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ પ્રાસંગિક પ્રવચનમાં તો પીએમ મોદીને શુભેચ્છા આપી, પરંતુ સૃષ્ટિના સર્જનહાર તરીકે જેમને પૂજવામાં આવે છે તે વિશ્વકર્માજીની પણ પૂજા પ્રાર્થના કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે ભગવાન વિશ્વકર્મા સાકાર કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જનકભાઈ દાણીધારિયા, ભારતીય મજદૂર સંઘ જુનાગઢ જિલ્લાના જિલ્લા મંત્રી. આજે 17 સપ્ટેમ્બર કામદારોના આરોગ્ય દેવ વિશ્વકર્માજીની જન્મ જયંતિ હોય એનો આજે આખા ભારતમાં આ વિશ્વકર્માજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. એમાં સેવા કાર્યનું કામ કરવામાં આવે છે અને તમામ અત્યારે દરેક ક્ષેત્રમાંથી અમારા કામદારો અત્યારે ઉપસ્થિત રહી અને ભગવાન વિશ્વકર્માજીનું પૂજન અર્ચન અને કરશે અને આ કાર્યક્રમ અમે ધામધૂમથી ઉજવશું. તો મિત્રો, વિસાવદર ખાતે પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પોષણ વાનગીની સ્પર્ધા યોજાઈ હતી. અમારા રિપોર્ટરનો અહેવાલ જોઈએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિસાવદર તાલુકા ICDS શાખા દ્વારા ગઈકાલે PM મોદીના જન્મદિવસને પોષણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. વિસાવદરના સ્વામિનારાયણ મંદિર ખાતે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પોષણયુક્ત વાનગીની હરીફાઈ પણ યોજવામાં આવી હતી. ICDS વિભાગ દ્વારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં THR અને મિલેટ્સમાંથી વાનગી બનાવી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારી દ્વારા વાનગી સ્પર્ધાનું નિર્દેશન કરી સ્પર્ધામાં 1, 2, 3 નંબરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના નાના નાના ભૂલકા દ્વારા અભિનય ગીત અને વક્તવ્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા. વિસાવદર ICDS શાખાના મહિલા અધિકારીએ ઉજવણી અંગે વિગત આપી હતી. અમારા રિપોર્ટર શ્યામ ચાવડાનો અહેવાલ. હું મોનિકા મેર, CDPO વિસાવદર. આજ રોજ વિસાવદર ઘટકમાં પોષણ ઉત્સવ 2025 નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ, વર્કર બહેનો, હેલ્પર બહેનો, સાથે સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા. પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પોષણ વાનગી સ્પર્ધા, કે જેમાં THR માંથી બનેલી વાનગીઓ અને મિલેટ્સ માંથી બનેલી વાનગીઓની સ્પર્ધા કરવામાં આવેલી હતી અને એમાં પ્રોત્સાહન રૂપે 1, 2, 3 વિજેતાઓને પ્રમાણપત્ર પાઠવેલ છે. વિસાવદરના જાંબુથળ ગામના 2 માલધારીઓએ વન વિભાગની કનડગતથી ત્રાસી જઈને ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક માલધારીનું મૃત્યુ થતાં સ્થાનિક ગ્રામજનોમાં અને મકરાણી સમાજમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. હનીફ બ્લોચ નામના આધેડનું મૃત્યુ થતાં વન વિભાગની કનડગત સામે વન અધિકારીઓ સામે FIR નોંધવામાં આવે તેવી માગણી સાથે માલધારી સમાજ અને મકરાણી સમાજે સિવિલ હોસ્પિટલ ખાતે ઘેરાવ કર્યો હતો. સરવાળે સત્તાધીશોની મધ્યસ્થી બાદ વન વિભાગના અધિકારીઓ સામે FIR નોંધવામાં આવતા અંતે મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. આ અંગે મકરાણી સમાજના પ્રમુખ યાસીન બ્લોચે કહ્યું કે વન વિભાગ દ્વારા વારંવાર માલધારી સમાજની પરેશાન કરવામાં આવે છે, ત્યારે ન છૂટકે અમારે મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ વન વિભાગ સામે જ્યારે FIR નોંધવામાં આવી છે ત્યારે અમે મૃતકનો મૃતદેહ સ્વીકારીએ છીએ. જહાંગીર બ્લોચ, પ્રમુખ સમસ્ત બ્લોચ મકરાણી સમાજ ગુજરાત. અમારા બલોચ મકરાણી સમાજના સલીમભાઈ ઇસ્માઇલભાઈ બ્લોચ, રહેવાસી જાંબુતાળા પર વન વિભાગના ડિરેક્ટરી રેન્જના ચોક્કસ અધિકારીઓ કરેલ ત્રાસના હિસાબે એણે પોતાની જાન દેવા સુધીનું પગલું ભર્યું અને અહીંયા 8-10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે એનું અવસાન થયું હતું. એ અવસાન થયા પછી જે અન્યાય અંગેની ફરિયાદ હતી એ લેવામાં ઘણા બધી સ્પીડ બ્રેકર આવ્યા અને ઘણા બધી પ્રશ્નો આવ્યા, પણ તે સત્યનો વિજય થયો છે. આપણી FIR લેવાઈ ગઈ છે. આપણે જે મરવા માટે મજબૂર કરવાની કલમ હતી, એ કલમ હેઠળ જ ફરિયાદ આપણી માંગણી હતી લેવાની છે. આ કામમાં જે લોકોએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે કાંઈ મદદ કરી હોય, અધિકારીઓ, માલધારી જ્ઞાતિના, માલધારી સમાજના બીજી જ્ઞાતિના, રબારી, ગઢવી, ચારણ, પટેલ, આ બધા સમાજો, જૂનાગઢના આ ગ્રુપના છોકરાઓ અને મારા સમાજના જે લોકો સતત હાજર રહ્યા છે એનો હું મારા વતી અને ઇસ્માલભાઈના કુટુંબ વતી આભાર માનું છું. અને આ ભાઈની દફન વિધિ 11:30 વાગે જાંબુતાળા મુકામે રાખેલ છે. અત્યારે આપણે અહીંથી આ સભાનું આપણા આંદોલનનું વિસર્જન લીધી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચારની પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લી ઘડીએ રાહુલ ગાંધીનો જૂનાગઢનો પ્રવાસ રદ. કાલે શિબિર સમાપન અવસરે હાજર રહે તેવી સંભાવના. કોંગ્રેસના આગેવાનો 2 કલાક સુધી કેશોદ એરપોર્ટ ઉપર બેઠા રહ્યા. મોદીના 75માં જન્મદિને જૂનાગઢ જિલ્લાના તાલુકા મથકે સ્વચ્છતા અભિયાન અને પોષણ વાનગી સ્પર્ધા સહિત આરોગ્યલક્ષી કાર્યક્રમની કરવામાં આવી ઉજવણી.
આગામી રવિવારે શહેર યુવા ભાજપ આયોજિત મેરેથોન દોડ યોજાશે. પીએમ મોદીના દીર્ઘાયુ માટે જૂનાગઢના યુવાધનને આ દોડમાં ભાગ લેવા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો અનુરોધ. અને વન વિભાગના 3 અધિકારીઓ સામે એફઆઈઆર નોંધાતા અંતે આત્મહત્યા કરનાર માલધારીનો મૃતદેહ સ્વીકારતો માલધારી સમાજ. તો મને રજા આપશો. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.